હેલો ફ્રેન્ડ્સ, અમદાવાદની સર્વશ્રેષ્ઠ સ્કૂલ એટલે કે ઉમા વિદ્યાલયમાં આપ સર્વનું સ્વાગત છે. આપણે પહેલાં જોયું તો એ સાયન્સનો પ્રોજેક્ટ હતો. હવે હું તમારા માટે લઈને આવ્યો છું મેથ્સનો પ્રોજેક્ટ. ભૂમિતિના જે પાયાના આકારો છે એના વિશેનો પ્રોજેક્ટ, જેમાં ધોરણ 8 એસપીના વિદ્યાર્થીઓ અહીંયા ખૂબ સારી રીતના એ પ્રોજેક્ટને રજૂ કરશે. તો મારી એવી આશા છે કે આપ સૌ એને શાંતિપૂર્વક નિહાળશો અને જોશો. થેન્ક યુ. નામ વેકરિયાદેવ વિઠ્ઠલભાઈ છે. હું ઉમા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. હું ઉમા વિદ્યાલયમાં 8 એસપીમાં અભ્યાસ કરું છું. મેં આજે મેથ્સમાં પ્રોજેક્ટ બનાવ્યો છે. તે પ્રોજેક્ટ છે સમબાજુ ચતુષ્કોણ. તમે આ જોઈ શકો છો કે સમબાજુ ચતુષ્કોણ એ એવો ચતુષ્કોણ છે કે જેની બધી બાજુઓના માપ સમાન હોય છે. જેવી રીતે કે AB બરાબર BC, BC બરાબર BC બરાબર CD બરાબર DA, એ રીતે બધી બાજુઓ તેની સમાન હોય છે. જેવી રીતે કે AC બરાબર 2AM 2MC, પછી BD બરાબર 2BM, પછી 2MD. તેવી રીતે મેં આ રીતે સમબાજુ ચતુષ્કોણ બનાવેલો છે. તેના કાટખૂણા પરસ્પર દુભાગે છે. આ રીતે મેં સમબાજુ ચતુષ્કોણ બનાવેલો છે. મારું નામ રૂપારેલિયા વંદિતા કેતનભાઈ છે. હું ધોરણ 8 એસપીમાં ભણું છું. મેં આ ગણિત વિષયનો પ્રોજેક્ટ બનાવ્યો છે જે અનિયમિત બહુકોણ છે. અનિયમિત બહુકોણમાં સામસામેના બાજુઓના માપ સમાન હોતા નથી. તેની બાજુઓ સરખી હોતી નથી. તેના ખૂણાના માપ પણ સમાન હોતા નથી. તે ટૂંકમાં કહીએ તો તે સમબાજુ કે સમકોણીય હોતો નથી. તે અહીં AB બરાબર D છે, પરંતુ AB બરાબર BC નથી. D બરાબર CD પણ નથી. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ધાબલિયામાં નીરવભાઈ છે. હું ઉમા વિદ્યાલયમાં ધોરણ 8 એસપીમાં અભ્યાસ કરું છું. મેં આજે પતંગાકાર ચતુષ્કોણ બનાવ્યો છે. તમે જોઈ શકો છો કે પતંગના ચતુષ્કોણની જે ચતુષ્કોણની આખી જોડમાંથી બે જોડ સમાન લંબાઈઓ હોય છે તેને પતંગના ચતુષ્કોણ કહે છે. જેમાં ખૂણો A બરાબર ખૂણો D અને ખૂણો B બરાબર ખૂણો નોટ C. તેમાં તેના વિકર્ણના કાટખૂણે છેદે છે. તેના 2 વિકર્ણો હોય છે અને તેની 4 બાજુ હોય છે ABCD. મેં આ રીતે પતંગના ચતુષ્કોણ બનાવ્યો છે, જેમાં AB બરાબર BD અને BD બરાબર DC, જેમાં બધા વિકર્ણનો કાટખૂણે છેદવામાં આવે છે. મેં આ રીતે પતંગના ચતુષ્કોણ બનાવ્યો છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. નામ પટેલ નવ્યા જયેશકુમાર છે. હું ધોરણ 8 એસપીમાં ભણું છું. મેં આજે સમલંબ ચતુષ્કોણનું પ્રોજેક્ટ બનાવ્યું છે. સમલંબ ચતુષ્કોણ જેમાં સામસામેની બાજુઓમાંની ફક્ત એક જ જોડની બાજુઓ પરસ્પર સમાંતર હોય છે તેને સમલંબ ચતુષ્કોણ કહે છે. તેમાં પાસેના ખૂણા પૂરક હોય છે, જેમ કે ખૂણા Aનું માપ અને ખૂણા Bનું માપ, ખૂણા Dનું માપ અને ખૂણા Cનું માપ. અહીં ચતુષ્કોણ ABCDમાં AB બરાબર CD સમાન છે. અહીં સમલંબ ચતુષ્કોણમાં 4 ખૂણાઓ અને 4 બાજુઓ હોય છે. સમલંબ ચતુષ્કોણના કેટલાક ગુણધર્મ, જેમ કે સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓમાંની ફક્ત એક જ બાજુઓના માપ સમાન હોય છે. તેમાં વિકર્ણો લંબ સ્વરૂપે હોય છે. તેમાં વિકર્ણો પરસ્પર દુભાગે છે. મારું નામ વઘાસિયા જેનિશ મયુરભાઈ છે. હું ધોરણ 8 એસપીમાં ઉમા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આજે મેં સમાંતર બાજુ ચતુષ્કોણ ઉપર એક પ્રોજેક્ટ બનાવ્યો છે. જે સમાંતર બાજુ ચતુષ્કોણ જે ચતુષ્કોણની બધી બાજુ પ્રત્યેક સમાંતર હોય છે તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન હોય છે. તેના સામસામેના અને પાસેના ખૂણા સમાન હોય છે. જેમ તમે અહીંયા લખ્યું છે તે તમે જોઈ શકો છો. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુર્ભાગે છે. આપણા રોજિંદા જીવનમાં ટેબલના પાટિયાનો આકાર, પાનાનો આકાર, ચોકલેટના ચોરસ ટુકડા વગેરે સમાંતર બાજુ ચતુષ્કોણના ઉદાહરણો છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એ એવો ચતુષ્કોણ છે જે લંબચોરસ, ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ એ ત્રણેયનું ઉદાહરણ છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ ચોરસ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અહીં રેખાખંડ AB અને DC સમાન છે, જ્યારે અને BC રેખાખંડ BC અને AD સમાન છે. અહીં ખૂણો X, W, V, U દરેક ખૂણો સમાન છે. અહીં કોઈ પણ બે ખૂણાના માપનો સરવાળો કરતાં આપણને 180 અંશ જવાબ મળે છે.
જેમ કે ખૂણો x પ્લસ ખૂણો w બરાબર 180, ખૂણો w પ્લસ ખૂણો v બરાબર 180, ખૂણો v પ્લસ ખૂણો u બરાબર 180 અને અંતે ખૂણો u પ્લસ ખૂણો x 180. અહીં આપણે રેખાખંડ AC શોધવા માટે આપણે AM પ્લસ MC લઈ શકીએ અથવા 2AM અથવા 2MC લઈ શકીએ. તેમજ BD રેખાખંડ શોધવા માટે આપણે BM પ્લસ MD કરી શકીએ અથવા 2MB અથવા 2MD લઈ શકીએ. થેન્ક યુ. મારું નામ છે ઉપાની જીએસ. હું 8 એસપીમાં ભણું છું. હું આ ચતુષ્કોણ વિશે પ્રોજેક્ટ બનાવીને આવી છું. ચારેય સમતલીય બિંદુઓ પૈકી કોઈ પણ 3 સમરેખા ના હોય તેવી ક્રમિક બિંદુઓના જોડવાથી મળતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. ચતુષ્કોણના કુલ 10 અંગો હોય છે. 4 બાજુઓ, 4 ખૂણા અને 2 વિકર્ણ હોય છે. ચતુષ્કોણના પ્રકાર તેની બાજુઓ અને ખૂણાઓથી પાડવામાં આવે છે. ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો 360 થાય છે. ચતુષ્કોણના પ્રકાર 3 છે: સમબાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ અને સમલંબ ચતુષ્કોણ છે. મારું નામ નાકરાણી આરો હરેશભાઈ છે. હું ઉમા સ્કૂલમાં અભ્યાસ કરું છું. હું લંબચોરસ વિશે પ્રયોગ બનાવીને આવ્યો છું. કાટકોણ ધરાવતા સમાંતર બાજુ ચતુષ્કોણને લંબચોરસ કહે છે. તે 90 અંશના હોય છે. તે એક પરસ્પર દુભાગ્ય છે. તે સામસામેની બાજુઓ સમાન હોય છે. સામસામેની બાજુઓ સમાન હોય છે. વિકર્ણો સરખી લંબાઈના હોય છે. એક્ઝામ્પલ તરીકે AC બરાબર BD, AM બરાબર MC, BM બરાબર MD. ગુડ મોર્નિંગ એવરીબડી. મારું નામ પટેલ પૂજા ચિરાગભાઈ છે. હું ઉમા વિદ્યાલયની શાળામાં ધોરણ 8 એસપીમાં ભણું છું. હું આજે તમને નિયમિત બહુકોણ વિશે થોડું કહીશ. નિયમિત બહુકોણની બધી બાજુઓ સરખી હોય છે. નિયમિત બહુકોણના બધા જ ખૂણા સરખા હોય છે. નિયમિત બહુકોણના બધા જ શિરોબિંદુઓ એટલે કે તે સંક્ષિપ્ત બિંદુઓ સામાન્ય વર્તુળમાં આવેલા હોય છે. તેથી નિયમિત બહુકોણને ચક્રીય બહુકોણ પણ કહે છે. થેન્ક યુ. મારું નામ ગોહિલ હેત્રા છે. હું 8 એસપીમાં અભ્યાસ કરું છું. હું તમને આ ચોરસ વિશે થોડી માહિતી આપીશ. સમાન લંબાઈની બાજુઓ ધરાવતા લંબચોરસ તે ચોરસ કહે છે અને તેના દરેક ખૂણાનું માપ 90 અંશ હોય છે. વિકર્ણો એકરૂપ પરસ્પર કાટખૂણે દુભાગે છે. ચોરસ એ લંબચોરસ છે, પણ લંબચોરસ તે આપણે ચોરસ કહી શકતા નથી. દરેક ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે, પણ સમબાજુ ચતુષ્કોણને આપણે ચોરસ કહી શકતા નથી. મારું નામ પટેલ જાનવી અનિલભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું આજે તમને બહિર્મુખ બહુકોણ વિશે થોડું સમજાવીશ. તો જે બહુકોણના બધા જ વિકર્ણો તેના અંદરના ભાગમાં આવેલા હોય છે તે બહુકોણને બહિર્મુખ બહુકોણ કહે છે. તેની અંદર આવેલા બધા જ ખૂણા 180 અંશ કરતાં નાના હોય છે. તેના ઉપયોગો શાળા અને કોલેજના ગાણિતિક અભ્યાસમાં થાય છે. બીજું ઇજનેરી અને ડિઝાઇન ક્ષેત્રમાં થાય છે. અને ત્રીજું ભૌમિતિક આકારોને ઓળખવા માટે પણ થાય છે. તેના લક્ષણો પહેલું આંતરિક કોણ, બીજું આકાર, ત્રીજું ડાયંગલ્સ ને ચોથું દેખાવ વગેરે છે. થેન્ક યુ. મારું નામ ધામેચા વિશ્વકેતનભાઈ છે. હું ઉમા વિદ્યાલયમાં ધોરણ 8 એસપીમાં અભ્યાસ કરું છું. આજે હું ગણિતનો પ્રોજેક્ટ લઈને આવી રહી છું, જેમાં છે અંતર્મુખ બહુકોણ. અંતર્મુખ બહુકોણ જે બહુકોણનો કોઈ પણ એક વિકર્ણ તેના બહારના ભાગમાં આવેલો હોય છે તેને અંતર્મુખ બહુકોણ કહે છે. અંતર્મુખ બહુકોણ એ એવો બહુકોણ છે જેમાં ઓછામાં ઓછું એક આંતરિક ખૂણો 180 અંશનો હોય છે. તેની અંદરમાં આવેલા ખૂણાઓનું માપ 180 અંશ કરતાં વધારે હોય છે. થેન્ક યુ ઓલ. મારું નામ પટેલ જંગલ છે. હું 8 એસપીમાં અભ્યાસ કરું છું. આજે મેં સમાંતર ચતુષ્કોણો વિશેનો કોષ્ટક બનાવ્યું છે. તેમાં સમાંતર બાજુ ચતુષ્કોણનો સામસામેની બાજુ સરખી અને સમાંતર હોય છે. બધી જ બાજુઓના માપ સરખા હોતા નથી. તેની દરેક સામસામેના ખૂણા સમાન હોય છે. તેના વિકર્ણો સરખા અને લંબ હોતા નથી. બીજું લંબચોરસની સામસામેની બાજુ સમાંતર હોય છે અને તેની સમાંતર અને સરખી હોય છે. તેની બધી જ બાજુના માપ સમાન હોતા નથી. સામસામેના ખૂણા સમાન હોય છે. તેના વિકર્ણો સરખા હોતા નથી અને સરખા હોય છે, લંબ હોતા નથી. ત્રીજું ચોરસની સામસામેની બાજુઓના માપ સમાંતર અને સરખા હોય છે. તેને બધી જ ખૂણાના માપ સમાન હોય છે. તેની સામસામે બધી જ બાજુના માપ સરખા હોય છે. તેને સામસામેના ખૂણાના માપ સરખા હોય છે. વિકર્ણો સરખા અને લંબ હોય છે. ચોથું સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણના
સામસામેની બાજુ સમાન હોય છે અને સમાંતર પણ હોય છે. તેની બધી જ બાજુઓના માપ સરખા હોય છે. સામસામેના ખૂણા સમાન હોતા નથી. તેના વિકર્ણો સરખા હોતા નથી અને વિકર્ણો લંબ હોય છે. 5મું સમલંબ ચતુષ્કોણ. સામસામેની બાજુ સમાંતર અને સરખી હોતી નથી. તેની બધી જ બાજુઓના માપ સરખા હોતા નથી. ખૂણા સામસામેના ખૂણા સરખા હોતા નથી. વિકર્ણો સરખા હોય છે અને તે વિકર્ણો લંબ હોતા નથી. અસ્તુ. આઈ હોપ તમને પ્રોજેક્ટ જોવામાં મજા આવી હશે. તમે ખૂબ સારી રીતના આ પ્રોજેક્ટને નિહાળ્યો હશે. તો આવી જ રીતના અમે અવનવા પ્રોજેક્ટો લઈને આવતા રહીશું. તો આપ સૌ આવા પ્રોજેક્ટો નિહાળો. આ મેથ્સનો પ્રોજેક્ટ હતો. હવે પછીનો એક અમે સાયન્સનો પ્રોજેક્ટ પણ રજૂ કરશું. એ જોવા પણ તમે તત્પર રહો અને તમે અમારી સ્કૂલમાં વિઝિટ કરો. તમારા છોકરાને એડમિશન અપાવી શકો છો અને પોતાના છોકરાનું સારું ભવિષ્ય બનાવી શકો છો. થેન્ક યુ.